સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો અત્યારે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદમાં આપણને સાંજ માટે કંઈક ગરમા ગરમ ટેસ્ટી એવું ખાવાનું મન થતું હોય છે। તો એના માટે હું અહીંયા ટેસ્ટી એવા ક્રિસ્પી એવા મકાઈના ભજીયા બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી આ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા મકાઈના ભજીયા, એને આપણે પકોડા પણ કહી શકીએ। તો એના માટે મેં અહીંયા 2 મકાઈ લઈ લીધી છે અને મકાઈને આ રીતે વચ્ચેથી તોડી દેવાની, જેથી આપણને દાણા નીકાળતા સહેલાઈથી ફાવે। તો એના માટે મેં અહીંયા ધારવાળું એવું ચાકુ લઈ લીધું છે, એનાથી બધા જ દાણા હું અહીંયા મકાઈના નીકાળી દઈશ। એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કાચી મકાઈના જ દાણા નીકાળવાના છે, એને બાફીને મકાઈના દાણા આપણે નીકાળવાના નથી। તો આ રીતે બધી જ જે મેં મકાઈ લીધી છે એ બધી જ મકાઈના હું આ રીતે દાણા ચાકુની મદદથી નીકાળી અને રેડી કરી દઈશ। તો એ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે મકાઈ માર્કેટમાંથી લાવો ત્યારે મકાઈના દાણા થોડા એવા કૂણા હોય એવી આપણે મકાઈ પસંદ કરવાની। તો આ રીતે મેં બધી જ મકાઈના દાણા નીકાળી અને રેડી કરી દીધા છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં મકાઈમાંથી બધા જ દાણા નીકાળી રેડી કર્યા છે। તો આમાંથી અડધી મકાઈ હું અહીંયા મિક્સર જારમાં લઈ લઈશ અને એને આપણે ક્રશ કરી એકદમ પ્રોપર એવી ગ્રેવી બનાવી અને રેડી કરવાની છે અને અડધા દાણા આપણે આ રીતે આખા જ દાણા મકાઈના રાખવાના છે। તો હું એને ક્રશ કરી અને રેડી કરી દઈશ। તો આ રીતે મકાઈને પીસી અને આ રીતેની આપણે ગ્રેવી બનાવી અને રેડી કરી દેવાની। તો મિક્સર જારને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે ભજીયાનું બેટર બનાવીશું। એના માટે મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને જે સાઈડમાં આપણે દાણા આખા અડધા રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને જે ગ્રેવી મકાઈના દાણાની બનાવી હતી એ પણ આપણે બધી જ અંદર એડ કરી દઈશું। જ્યારે પણ તમે મકાઈના દાણાની ગ્રેવી બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં આપણે પાણી એડ નથી કરવાનું। તો હવે મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે, એ અંદર આપણે એડ કરી દઈશું। 3 થી 4 લીલા મરચાં ઝીણા કટ કરીને અંદર એડ કરી દેવાના। અડધો ઇંચ જેવો કટકો આદુ લઈ એને આપણે અંદર છીણી દઈશું। આદુથી સરસ એવો ભજીયામાં ટેસ્ટ પણ આવે છે। આદુ એડ કર્યા પછી આપણે હવે બીજા મસાલા કરીશું। તો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેવાનું। 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું। 1.5 ટેબલસ્પૂન જેવું આપણે ધાણા જીરું પાવડર અંદર એડ કરી દેવાનું। 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન તલ સફેદ આપણે અંદર એડ કરી દેવાના। કોથમીર થોડી એવી અંદર એડ કરી દઈશું। મેં અહીંયા 4 થી 5 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે, એ આપણે અંદર એડ કરી દઈશું અને 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈ લીધો છે, એ અંદર આપણે એડ કરી દેવાનો। બાઇડિંગ લાવવા માટે આપણે આ બંને લોટ અંદર એડ કરવાના। ચોખાના લોટથી આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે, એટલા માટે ચોખાનો લોટ આપણે અંદર એડ કરવાનો। અહીંયા હું પાણી એડ કર્યા વગર બધું જ પહેલાં મિક્સ કરી દઈશ। આમાં આપણે પાણીનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો। તો આમાં મેં જે મકાઈના દાણા પીસી અને ગ્રેવી અંદર એડ કરી છે એટલા માટે આપણે પાણીનો જરાય પણ ઉપયોગ કરવાનો નથી, એનાથી જ આપણું બેટર ભજીયાનું બની અને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે સરસ એવું બેટર બની અને રેડી થઈ ગયું છે। આ રીતેના પકોડા ઉતરે એવું આપણે બેટર બનાવી અને રેડી કરી દેવાનું। તો મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। તેલ થોડું એવું ગરમ થાય એટલે અડધી ચમચી જેવું તેલ લઈ અને જે આપણે ભજીયાનું બેટર બનાવ્યું છે એમાં આપણે તેલ એડ કરી દેવાનું। થોડું એવું ગરમ તેલ એડ કરવાથી ભજીયા આપણા સરસ એવા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા બને છે। તો આ રીતે તેલ આપણે અંદર મિક્સ કરી અને રેડી કરી દઈશું। તો તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે તો ભજીયા ઉતારવાનું શરૂ કરીશું। આ રીતે ધીરે ધીરે કરી અંદર હું ભજીયા ઉતારી દઈશ। તમે આને પકોડા પણ કહી શકો છો। આ રીતે વરસાદમાં ખાવાની મજા પડે તેવી અલગ અલગ રેસીપી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે, જેમ કે ચણાની દાળના દાળવડા મેં બનાવ્યા છે। મકાઈમાંથી મેં મકાઈ ચાટ પણ બનાવી અને એની રેસીપી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। તો આ રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળતા રહેવાનું। તો સરસ મજાના ભજીયા આપણા તળાઈને રેડી થઈ ગયા છે। તો જારાની મદદથી આપણે આ રીતે બધું જ તેલ નિતારી અને એક કાણાવાળા જારમાં આપણે બધા જ ભજીયા લઈ લઈશું।
તો આ રીતે બનાવેલા ભજીયાના બેટરમાંથી બધા જ ભજીયા બનાવી કે પકોડા બનાવી અહીંયા હું ધીરે ધીરે રેડી કરી દઈશ અને બધા જ ભજીયા હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે રેડી કરી દઈશું. તો ચાલુ વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા સાંજ માટે મેં અહીંયા ટેસ્ટી એવા મકાઈના ભજીયા કે પકોડા બનાવ્યા છે, જે ડુંગળી સાથે, તળેલા મરચાં સાથે કે ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. એકવાર બનાવો તો વારંવાર બનાવીને ખાશો એવા ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ વરસાદમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો.